ચેવડી મોટી તલાવડી ગોદી છે. આ તો તલાવડી ગોદી ને વરસાદ થાય ને તો પાણી ભરવા થાય મય. અમારે કાકોય પરણાવતો નહીં ને તલાવડા ગોદ કરવા પડે અમારે નકરા. છો તમને હજુ પરણાવતા હ નહીં. પછી મરી તું તોણે પરણાવશે મને. એ ગોડા હા કાકા શું કરે તું? કાકા રમું. હા રમું ત્યાં બધું આ બધું તું રમે વળે તારી ઉંમર આ શું કરે બધું? તો કાકા શું કરું તને તમે પરણાવતા હા નહીં. કેવો મોટો થયો હું તો પરણાવો તો શું કરું હવે રમવું જ નહીં તને. એટલે આ તારા ઠેકાણા તો ચેટલો હું અત્યારે ચેટલો તોડું હોત પણ આ તારા વેતા તું બદલી તોણે તારે પરણવાનો મેળ આવે ને. તને કાકા પેલા મોરવેનો ફોન પણ આવ્યો તમે પેલી વાત કરતા હતા એક દાડો મને ખબર. એનો નહીં આવ્યો. અરે તું પાણી ભલા હેડ ફટાફટ હું પાણી પીને પછી મારે જવું હો. સારું લેવાડો લેતો. ગોડા ચલે રહ્યો. આયો કાકા આયો. લ્યો અને આપડે લોટા જે બધા વેચી મારે દઈએ. અરે કાકા ખબર નહીં પડતી. બોલતો નહીં ગોડા. પેલા નોર્વે નો ફોન આવો. હેલો એટલે ચે થઈને આવવાનું આ કેનાલે ઉતર્યો હું કેનાલે ઉતર્યા હો? કઈ જગ્યાએ આવવાનું હું રસ્તો નહીં પાડ્યો ભાઈ. હા પણ તમે એને બે હાલત પહોંચ્યો. આ જલ્દી આવજો હો. એ હાલત મહેમાન લઈને આવ્યો ને. ઓ મહેમાન અંગાત જ છે મારા અંગાત જ છે. એ હાલત આવ્યો હાલો. એ ગોડા હા. તું તૈયાર રહેજે હું આવું હાલત. હું આવું. ના તું અહીં રે. હા જો અત્યારે તો આ બધા કોટન બોટા વગાડવા પડે. અમારા ગોડાનું મગજ એવું હોય ને એકવાર હગું થઈ જાય ને પછી ચિંતા નહીં. પેલા મહેમાન એ આઈને ઉભા રહ્યા કેનાલ ઉપર મને ફટાફટ જવા દે. ચતુરજી થાકી ગયા યાર, પેલા પુલે હેડતા આયા હી. પણ શું કરીએ પણ હવે આપણે મહેમાન હવે ખેતરમાં આવતા રહ્યા આવા. મહેમાન આવશે કે નહીં આવે? ઓવો એટલે આપણે ચોપારે ખેતરમાં રહેવા આવતા તો હવે આપણે આવવું તો પડે. હવે ના આવીએ તો પાછા તો થાય આપણા. અહીંયા હું તો થાકે બેહો બુડો ચોક. હા નકર આડો હે ને પાહા. એમ કરો એટલે આવતો થઈ બેસી આપણે. હા તો બેહો. મહેમાન તો મારી પેલા આવીને બેસી રહ્યા. અલે ચેટલી વાર તો ચેન્ના અમે આવજો બા. તકલીફ તો નહીં પડી ને કોઈ? તકલીફ એટલે આ તાપ તો જો ચેન્ના અમે આવીને બેઠા અહીંયા. એવું હતું તે કાદી ડૂબકી મારી હતી ને. તમે આવતો આમાં ત્યાં મહેમાન ને પકડાવી હતી ભાગડી. મહેમાન ભાખરી પકડ્યા મહેમાન આપણે હગું જોવાય તરવા જઈને હારું ના લાગીએ. આ વાત સાચી. એ મહેમાન તાપ લાગે. ચેન્ના કહીએ કે જેટલું આખું આ મૂકો હોય તો ખેતર મરી હે એટલે આપણે ખેતર આરે હોય છે આરે હોમું. અહીં ઉતરી જાવ તો પોકી જાવ. પણ તમને નહીં ખબર પડતી આ જે પેલા જુનાગઢ ના ડુંગર જેવો ટાર હતો આપણે હવે હેડીએ. એ મારે બધું બગડી યાર. હમો કરાવો પાઈજુ મારતો આ બધું. એ જીસીબી વાળાને ફોન કર્યો પણ આવતો જ નહીં રે. પણ અહીંયા બ્રો તમે આ તો અમે હગું જોવા આવ્યા. આ તો હવે જોન લઈને અહીંયા ના બોલાવતા નકા અમે જોન લઈને તો અમારે આવવાનું હોય. પણ હાવ આવું ના કરશો. રસ્તો હમો કરાવો યાર. આ તો પાઈજુ હમણાં 100 મહિનાનો ખાટલો થાય. ખાટલો થાય તો હું આ તો 100 મહિનાનો વાજુ એવો પડ્યો ને. ડોશી સેવા કરશે નહીં કરે એવી ડોશી સેવા. તમે સેવા કરવા નહીં આવો ભાઈ. દોસ્તો તો જઈએ પિયરી એ તો જીભ મોકલાય કિલો ગુંદ બોધીને ખાજો ને. સારું યાર હમો રોડ પર હમો કરાવજે યાર તમે. સારું. કેવું વાજુ મહેમાન હાજુ કહો. મહેમાન નેતા નમજો. એ હા ચેવજી આ ટોકન તમે લઈને આયા છે ઘર. જોજો વાગે નહીં. ચતુરજી હા તમે તો હગો જોવા લાયા હક બાવરિયા જોવા લાયા. પણ લાગે મન લાગે આ બધી જમીન એમની જશે. એટલે હું ધૂળ જમીન આ ઉગી રહ્યો હોવ આમાં બુડો. એટલે ચેવજી કે ચેવજી તો જ્યાં હું મેલી ને આ ઉભા રે આ તો તમે હો નકા બીજો હોય ને તો થપ્પડે હા કાઢ નો હગુ. એટલે ચેવજી હા તમે ભૂલા જ નહીં પડે કે જંગલમાં લઈને આવ્યો તમે. ના ગોડા ના આ જમીન રહી ના બધી આખું જંગલ એ આપણું જ છે. આ પૈસા પાડવા હવે તૈયારી જ કરી છે પણ કોઈ આવતું નહીં ને વરસાદ થઈ ગયો એટલે તમે બાવરિયા વાયા બાવરિયા જ વાયા કોલસાનો ભાવ કેટલો હ? કેટલો અલ્યા એક મણ ના તો 5000 રૂપિયા ભાવ હ. આટલો બધો ભાવ તો મહેમાન જોયું ખાલી
ખાલી મણના 5,000 રૂપિયા અહીંયા કોલસા અરે 5,000 તો 5,000 પણ જે આ જે એના કાતરા આવે ને એના કાતરા હા. એ બિયારણ કરવા નર્સરી માલું હું એ કોથરાના ખાલી 1,000 રૂપિયા રોજ આલે રોજ 5 ગાડીઓ ભરાવું હું કેવું ખાલી ખેતી ખાલી કેવી આના કરી? કાતરા ની બરોબર હેડો તને હવે મોડું થઈ જશે ઓય, હેડો. આપણા અમે તપી ગયા હો આ ચતુરજી વળી શું લઈને આ નકરા બાવળી એમ સોલાવા સોડિયો નાખવું આવી પણ હવે મોજ રાખવું પડે એટલે મહેમાન બોર છે એટલે રે બુડો મો થાકી ગયો આ રહ્યો ને આ હોમો દેખાય આપણો બોર હે બુડો એવું હોવા અને આ રહ્યો ને આ રહ્યો હા આ અમારા દાદા એમનો કૂવો આ રહ્યો બરોબર હું તો ચેલા હાથ કૂવો ચાલતા હંગા અને 15 તો મશીન પ્રાચીન વસ્તુ હા આ રહ્યો ને વધ બરોબર છે ને હા સર એ, યાર થાક લાગે તો ફરી દુખા થઈ ગયા ચકા આ તો આ તમારા રસ્તા નહીં મોટા હાઈવે 6 લાઈન મોટો હાઈવે બનાયા એ તો બરોબર પણ પેલા ગોડા બાવાનો કોંટો બોટો જ નહીં વાગ્યો ને એવું કોટા આપણે આગા જાય એવું ઓવા હારું હેડો તાણ બોર કેટલો છે તમારો હા હા આરે બોર તમારો ને હા અરે બોર આપણો આ હું પેલે ના તો રહી ચેવલી હતી ને ચેવલી મોટી થઈ જાય ને યાર. બનાવી છે ને રહીણ બાકી જોરદાર બનાવી છે હા તાર કહું બુફે પાણી પી લે હોય પોણે હા રહ્યું ને બુફે આ દાગ ચકલીએ હા ડાયરેક્ટ ચકલી પણ હું પેલા હતા આ ટોકીમની માં હતા એ બધી એની જ પોઝિશન હા એની સિસ્ટમ ના ના સારું પણ પોણી સારું હા આપી લે ભાઈ આવો હમણાં હા એમાં આવીએ જાઓ તમે હા અમે પોણી કિલો પોણી ના ના પી લે ને તમે પેલા પી લે પીવો ને આ તો મહેમાનનું પોણી મહેમાનનો બોર બોર સારો જમીન બમીન વધારે લાગે મહેમાન જોડે મહેમાન ને જમે પેલી બધી દેખાય ને આ બાજુ પેલો ઓબને લાઈન પેલા જોબન બધી જમીન એમની જ છે બરોબર હા અને પેલી જે લગભગ 17,000 વીઘાનું જે બાવળિયા વાય છે અલગ અરે બાવળિયામાં જબરું છે હો મહેમાને આ નવી ખેતી કરી એ બાજુ પણ ભાવ કેવો મળે કયો ભાવ બરાબર મારે એવું કરવું પડશે સારું હેડો હા મહેમાન પોણી બોય તો તમારે પેલું બોરે મસ્ત ઠંડુ પોણી હતું હો. હા મારી બારી સારી આ હોય લેમન તમારી કેમ એમાં લાવવાના? આ તો કઈ નહીં વાયો બેહો એવું લેવો મહેમાન આ બાજુ આપણે નેચરલ લુક લાગે બધું કમ્પ્લીટ મહેમાન ના તો બધું સારું વાડી બાડી હું એ બેહું હા દેખાવ હું વાયુ કઈ વાયુ નહીં વાયુ હાલ તો કોઈ વાયું નહીં કશું નહીં વાયુ ના વરસાદ બરસાદ સારો પડ્યો તો ભાઈ નહીં વરસાદ તો પડે હારો મહેમાન છોકરો ચીલે તો છોકરો આવે એ ગોડા ચા લેતા આવજે આવો એ ચા લઈને આવ હા આ બધું ખેતરમાં જ રહેવાનું નહીં તમારે હા ખેતરમાં જ રહેવાનું એ સારું પણ આ ચાર મહેમાન ના આવો મહેમાન લે તો રકેબી ચા નહીં પીતો હમણાં હાલો લે રકેબી ચાલે તને ચોની બંધ કરી પછી આપણે તો ચા નહીં બનતી આપણે ચા પકડજો પીતા કરો જમીન બમીન કેટલી મહેમાન તમારે જમીન તો હા 20 વીઘા બરોબર બસ તમને આલુ કાકા બસ માર નહીં પીવું પીવો મહેમાન હંગા થોડી હા લાવો નામ શું આપણે છોકરાનું તમારે એનું નામ પેથો ઓ નહીં વાયુ ને તો ભાઈ તમે ના હાલ તો કશું નહીં વાયું એવું એમ હો તો મહેમાન છોકરો શું કરાવે તમારે ખેતી ખેડૂત ઉદ્યોગ નું ભણવા જાય હે બરોબર એટલે આમનો હું જમીન બહુ બધી ખરી ને એટલે હાલ બધું ખેતીવાડી માટે જે પેલું નર્સરી બર્સરી છે કે કઈ રીતે શું અમીના માટે જાય બધી જમીન ટોટલ કેટલી તમારે 20 વીઘા 20 વીઘા હા 20 વીઘા એની પેલી 17 વીઘા ને પેલી હતી તમે વાત કરી 17 વીઘા તો બાવરિયા હતા વલસાવાળી એરી જમીન ની તો કોઈ ટોટો જ નહીં મહેમાન એમ તો પા તમારું વાંકમ બીજું તો તમે નાખશો એટલે તમારે બીજું તો કોઈ દુઃખ નહીં બરોબર બધું સારું પણ છોકરાને બોલાવત ખરી ખરી કઈ આ આયો જો કાકા હા શું કહો કશું નહીં તું જા હવે હવે ચોકન જાઉં જા આપણે પેલા ખેતરમાં પેલા કોલસા પાડવાના આવી કારણ જીસીબી આવ્યું કે નહીં જોતાય જોતા હેડો આ રકેબી લેતો તો ને? હવે રકેબી લેતો જા એટલે ચતુરજી હા તમે યાર રસ્તામાં ચીવી ચીવી ફાડતા હતા યાર 20 વીઘા જમીન હ એના સિવાય 17 વીઘા પેલો કોલસા વાળું હ તો પછી એને તો બીજું શું જોવાનું કે છોકરું કોલેજ કરે એ છોકરો જો ગોડું કરી એ નક નહીં લે તમારા મી યાર તમારું મગજ જતું નહીં લાગે આટલું બધું ભારે તમારે કોઈ દુઃખ નહીં પડે કેમ કોઈ અલે એને બટન એક આ બટન એને વાગતે નહીં આવતું બટન વાગતે નહીં આવતું તમે યાર શું ફૂડો એ તો અમુક ટાઈમે તો થોડું એવું કરી નાખે કેમ કે હજુ તો ઉંમર નાની કહેવાય ને
કેટલી હજુ ઉંમર થાય હજુ તો 32 વર્ષ થાય છોકરાની ઉંમર કેવી હોય યાર તમે ગોડા બનો હો કાં તો મને તમે ગોડા બનાવો હો બુ. તમે નહીં ગોડા તમે ગોડા ને મેં ગોડા કમ્પ્લીટ છે મજા આવશે એમ. સારું કરીએ હાડો બધું વાતચીત કરીએ ત્યાં. તો ચેવજી હા તો લ્યો પછી અમે હવે ન્યા કરીએ અને કેવું છોકરું બોકરું કમ્પ્લીટ ગમ્યું ને કમ્પ્લીટ રેડી કુકરાજો હું કેવું મને હા આપણે ફોન કરીએ તમને બધું. હા તો મૂકવા આબુ કે જતા રહ્યો ના ના જતા રહો. ના ચાલશે રોટલા નહીં ખાવા રોટલા જ નહીં ખાવા ને ના રોટલા નહીં ખાવા હા તો અમે તાર વાંકે ચો ડોસી તમને રોટલા ખવડાવો તો જતા એ તો ડોસી તો પ્યોર માં જે હા એવું હોય ઓ ઓ ના મેં ભાગવા પાર નહીં લાવતા પા બાખવા નહીં જ્યાં તો આ વરસાદ પડે એટલે ઓટો માર્યો પછી આ વાઈએ એટલે બહુ નેદવાનું ખોદવાનું પાર નવરાશ ના મળે હા તો હેડો અમારે પછી પેલી બસ આવશે ને તો પછી મોડું થઈ જાય એ હારું હેણ હા આવજો હેડો તાર એ આવજો ફોન કરીએ રાતે હો એ હારું સારું લે હાડો હા મેમન. એ હા ચતુજી હવે લાયા આમ લાવતા નહીં યાર. એટલે પણ હવે મને આ બધી આ હગાની મને ખબર જ નથી આવી ભાઈ કે આવું બધું થશે એમ. શું પૂછો તમને કેવું મારે હા શું કેવું? નહીં મન બધા તો મને નહીં આવી કોણ આવી રહ્યા કોણ આવી રહ્યા લે આ તો પેલાનો છોકરો નહીં. તું એમાં હગાનો છોકરો ને હા એમ તો કહું ના આવતો હમણાં કે નખડી. ગોડા જો શું કરે રહ્યો ફેશન હા તો અરે ફેશન ફેશન આલ્યા લે એટલે આ કોણ હે મહેમાન હે રે કોણ મેમન તને નહીં ખબર ના તારા કાકાને પૂછ્યું છે એવું હોવા વાત કહું હા પેલા મારા કાકો હગું કરવાનું કહેતો તેરે મેમન તો નહીં ધીરજ છે તાર હે? તો એમને કહેજો ને તને ખટકો રખાવાય તારા દેતો જો 29 વર્ષ થયા યાર કેટલી બધી ઉંમર થઈ ગઈ પછી યાર 25 થાય 29 મારું હારું અરે મને ગોડું બનાવ હું અમને માટે ગોડું બનાવું. ઓકે 25 વર્ષ ના થાય તમને ખબર મને તો નહીં ખબર પડતી યાર. સારું જા જલ્દી આપણે કરાવજો. નાટક છો કે ચડન પડા ફેર યાર મોટો કહેડો થાય આ તો કરે હું એટલે યાર હા જા જા ઉપર જલ્દી કરાવજો હો કીધું તમે આવું યાર ચતુરજી તમને મારે આ યાર તો શરમ મત નહીં ચડાવો તો ચડતા હશે આવા બુડો કેવું હો પણ આ તો દૂધ નહીં લાગી રહી યાર. તો પેલા ન્યાનો હતો ને હા તારે કેટલું બુદ્ધિ વાપરતો આવ્યો ભણતો એ વખત તો અને મગજે જબ્બર હતું આનું તો પણ હવે આવામ લાવતા નહીં તમને યાર તો આ તો મને કોઈ ગોડું ધારે યાર નાખું તો આવામ બુડું. હા પણ હવે ભાઈ હવે હું આવી ભૂલ ના કરું કદી એટલે આવી ના કરતા હાડો ફટાફટ હેડજો.